જો ભાજપને વોટ આપશો તો આવું જ થશે। આ વિડીયો તમે એન્ડ સુધી સાંભળજો ત્યારે તમને ખબર પડશે। જે ગરીબો છે એમના મકાન તોડી નાખવામાં આવ્યા છે, તો ગરીબોના મકાન તોડશે તો ગરીબ લોકો ક્યાં રહેશે? જે 20 વર્ષથી 30 વર્ષથી જે જગ્યા ઉપર રહેતા હતા એ જ મકાન તોડી નાખ્યા છે અત્યારે। લો તમે આ પહેલા વિડીયો જોઈ લો તમે પહેલા, અને આવા ભાઈઓને આપણે સપોર્ટ કરવો તે જરૂરી છે। કોને વોટ નથી આપવાનું? જેના નામ ઉપર વોટ લેવો જો એ જ પ્રજાનું। જો તમે આજે લગભગ ત્રીજી વખત હું ભારતનગર ગાંધીધામ વિસ્તારમાં આવ્યો છું। અહીંયા કને આજથી 3 મહિના પહેલા જે આ ગરીબ લોકોના ઘર તોડવામાં આવ્યા છે, કોઈ અહીંયા 25 વર્ષથી રહે છે, કોઈ 30 વર્ષથી, કોઈ 35 કે 40 વર્ષથી અહીંયા કને લોકો રહે છે। શોર્ટ નોટિસ 7 દિવસની આપી અને ઘર તોડી નાખ્યા છે। આજે 3 મહિના થઈ ગયા, આ મલબો બધો પડ્યો છે, તમે જોઈ શકો છો। કદાચ 3 મહિના રહેવા દીધું હોત અને જયારે રોડ બનાવ્યું હોત ને ત્યારે એ લોકોના મકાન ખાલી કરાયા હોત તો કંઈક સારું થયું હોત, કારણ કે વચમાં પરીક્ષા પણ હતી। ઘણા પરિવારો એવા છે જેમના ઘરે પ્રસંગ હતા, લગ્ન હતા, અને આ જે ઝૂંપડા તૂટેલા પડ્યા છે આમના ઉપર એમણે લગ્ન કર્યા છે, પોતાના દીકરાના દીકરીના। ઘણી બહેનોથી વાતચીત કરી। આજે આ તમામ હિન્દુઓ છે। મોટી વાત એ છે કે હિન્દુઓની સરકાર અને હિન્દુઓના મકાન તોડી રહી છે। આદિપુરમાં પણ એને એ વસ્તુ થઈ, અને આખા ગાંધીધામમાં જે ઝૂંપડપટ્ટી છે, જે દબાણ કરી અને વર્ષોથી ભલે તમે રહ્યો છો, આ મારી વાતને યાદ રાખજો। ચૂંટણી પૂરી થશે એટલે આમનો બુલડોઝર તૈયાર પડ્યો છે તમારા મકાન તોડવા માટે। હિન્દુઓના નામ ઉપર વોટ લઈ અને હિન્દુઓના ઘર તોડવા, આનામાંથી હિન્દુઓ સિવાય બીજી કોઈ પણ કમ્યુનિટી અહીંયા નથી રહેતી। આ ગરીબ લોકો છે, મહિને 10,000, 12,000, 15,000 રૂપિયા કમાવા વાળા લોકો છે, રોજનું કમાઈને રોજનું ખાવા વાળા લોકો છે, એમના તમે એ હિન્દુઓના તમે મકાન તોડી નાખો અને રહેવાની આજની તારીખમાં કોઈ સગવડ નથી। ભાઈ, સરકારે કોઈ મદદ કરી રહેવા માટે? વોટ નથી આપવાનો। કોને વોટ નથી આપવાનું? જેના નામ ઉપર વોટ લેવો જો એ જ પ્રજાનું। જો તમે ભલું ન કરી શકતા હો તો સ્વાભાવિક વસ્તુ છે, પ્રજા નારાજ થવાની છે। અને હું આખા કચ્છની જનતાને કહેવા માંગુ છું કે જેટલી દબાણો છે, કોઈક 6 મહિને તૂટશે, કોઈક 2 મહિને તૂટશે, કોઈક 2 વર્ષે તૂટશે, કોઈક 5 વર્ષે તૂટશે। જો આ સરકાર રહી તો તમારા દબાણ વાળા મકાન એ તૂટવાના છે। આપ સૌને વિનંતી છે કે ભાજપને હરાવો, નકર આ સરકાર જો રહી તો હજી દબાણના નામ ઉપર તમારા મકાન તોડવાનું છે, એ ફાઇનલ છે। સરકાર, ભાજપ સરકાર, ભાજપ સરકાર, ભાજપ સરકાર મુર્દાબાદ, ભાજપ સરકાર મુર્દાબાદ। એક પણ વ્યક્તિને રહેવા માટે આજની તારીખમાં મકાન આપ્યું નથી, અને હું અપેક્ષા કરીશ કે ભાઈ ભાજપ વાળો અહીંયા વોટ માંગવા કોઈ આવે પણ નહીં। જો આવશે તો બહુ મોટા પાયે એનું સન્માન થશે અહીંયાથી, એ પણ હું ખાતરી આપું છું। એટલે મહેરબાની કરી અને આખા ગાંધીધામ વિસ્તારને કહેવા માંગુ છું કે જો તમારા મકાન બચાવવા હોય, તમારા બાળકોનું ભવિષ્ય બચાવવું હોય તો આ ભાજપને ભગાડો। જો ભાજપ આવી તો આજે તો તમને લોલીપોપ આપી દેશે અને કહી દેશે કે લખન દુઆ ખોટું બોલે છે। લખન દુઆ ખોટું નથી બોલતો, ખોટું બોલે છે ભાજપ વાળા। આજે તમારા વોટ લઈ જશે, 5 વર્ષ સુધી ક્યાં દેખાશે નહીં। નથી ધારાસભ્ય દેખાણા, નથી એના કોઈ કાઉન્સિલર દેખાણા। એટલે સૌને વિનંતી છે કે આ વખતે ભાજપ ભગાવો અને ભાજપને જે હરાવી શકે એવા કેન્ડિડેટને વોટ આપજો તમે। હું નથી કહેતો કે કોને આપો, વોટ એવાને આપો જે ભાજપને હરાવી શકે, જેને ઘર તોડ્યા, જેને દારૂનું દૂષણ નાખ્યું, જેને રજળતા મૂકી દીધા, એવી સરકારને હરાવો, એવા કેન્ડિડેટને હરાવો, અને એવા કેન્ડિડેટને લઈ આવો જે 5 વર્ષ તમારી સાથે ખડે પગે ઉભો હોય। આજે જગજીવન નગર ખેડોઈ કેમ્પ વિસ્તારમાં અહીંયા કને હું આવ્યો છું। કાલથી મને ફોન આવે છે કે ભાઈ અમારે નોટિસ મળી છે। નોટિસ લ્યો, આ નોટિસ આપવામાં આવી છે, અને આ નોટિસમાં લખવામાં આવ્યું છે કે ભાઈ દિવસ 3 ની અંદર મકાન ખાલી કરવામાં આવે, સ્વ ખર્ચે નકર ખર્ચો લેવામાં આવશે મકાન તોડવાનો। આટલા વર્ષથી, કેટલા વર્ષોથી રહો અહીં? 40-50 વર્ષથી આ લોકો અહીંયા કને રહે છે। ને એ વાત કહી દઉં કે તમામ મહેશ્વરી સમાજના છે, અને ગાંધીધામના ધારાસભ્ય પણ મહેશ્વરી સમાજના છે। એટલે હવે ગાંધીધામમાં જે મહેશ્વરી સમાજના લોકો ઝૂંપડપટ્ટીમાં રહે છે, જાગી જાજો, વારો તમારો છે આના પછી। કમિશનર જે જાતિવાદી માણસ છે પોતે, એ ચૂંટણીના આચારસંહિતામાં નોટિસ આપે છે મકાન તોડવાની, 200 મકાન તોડવાની મહેશ્વરી સમાજના। અહીંયા કને આટલી બહેનો, આટલા યુવાનો, બતાવો બધાને ભાઈ કેટલા લોકો અહીંયા કને ઉભા છે। આટલા લોકો
અહીંયા કને ભેગા થયા છે. કાલથી ફોન આવે છે. આજે હું આવ્યો છું, મારી સાથે મયુરભાઈ બળિયા છે, અમારી આખી ટીમ છે. અને આ ગરમીની સિઝનમાં મકાન તોડશો, મકાન ખાલી કરાવશો તો જાશે ક્યાં? પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે ભાઈ આટલો સમયથી તમને જ મેં પહેલે જ પૂછા કરી લીધી, વોટ કોને આપ્યા કે ભાજપને? અહીંયાથી છકડો ભરીને વોટ આપવા ભાજપને જઈએ છીએ અને આ જ ભાજપ સરકાર અમારા મકાન તોડી રહી છે. ભાઈ ભાજપનો કોઈ પણ કાઉન્સિલર અહીંયા કને વોટની ભીખ માંગવા આવે ત્યારે અહીંયા કને એક મારા એના માટે તૈયાર હશે. મારા ન જોતી હોય તો ભાઈ પહેલે આ લોકોના મકાન બચાવ, તો તને વોટ મળશે અને તો જ તારું અહીંયા કને સન્માન મારાથી થશે, નકા ચપ્પલોના હારથી તારું સન્માન થશે. બીજી વાત કે જો કમિશનર આ લોકોના મકાન તોડ્યા તો ગેરંટી આપું છું હવે લખન દુઆ સેન નહીં કરે. ઘણા તોડ્યા મકાન છે ભાઈ, ઘણા મકાન તોડ્યા છે. હવે આ મારી સમાજના મહેશ્વરી સમાજ છે, ગાંધીધામમાં રહેતા તમામ ઝુંપડપટ્ટીના લોકોને વિનંતી છે કે વારો તમારો પણ છે. મેં પહેલાય કીધું હતું કે આ લોકોનો નહીં તમારો પણ વારો છે. જગજીવનવાળાનો આવ્યો. હવે સુંદરપુરી, ગણેશનગર, કાર્ગો વિસ્તાર જેટલી પણ ઝુંપડપટ્ટી છે એક પછી એક બધાનો વારો છે. યાદ રાખજો. એથી સારું છે ઉપડો. ભલે મકાન તોડ્યા પણ વિરોધ કરીને બતાવો, કમસે કમ વિરોધ કરીને બતાવો. बाबा साहेब आम्बेडकर એટલે કીધું કે જો કોમ ઇતિહાસ નહીં જાણતી वो કોમ अपना भविष्य निर्माण नहीं कर सकती. આજે ભારત દેશમાં અમારા જેવા હજારો યુવાન સમાજ માટે કામ કરે છે, હજારો યુવાન દેશની જનતા માટે કામ કરે છે. આનામાં મને કોઈના બાપનો ડર નથી બોલવામાં કે તમે સોશિયલ મીડિયા ઉપર જોતા હશો કે ક્યાંક બીજેપીના વિરોધમાં પોસ્ટ કરીએ એટલે એક બે જણા ભૂંડ ભક્તો આવે સામે. એમની માનસિકતા એ છતી કરે છે કે ભાઈ અમે આવા છીએ, નાલાયક છીએ, અમે જાતિવાદી છીએ, તમને ક્યારે પણ અમે સ્વીકાર કરશું નહીં. એ માનસિકતા છતી કરે છે અને ક્યાંક ને ક્યાંક આપણી કમજોરી છે. જ્યાં અનામત સીટ હોય 25 જણા ફોર્મ ભરે, શરમ નથી આવતી સાલા? 25 જણા ફોર્મ ભરે, ભીખ માંગવા ઉભા રહે કે ભાજપ અમને ટિકિટ આપ, તમારા ગુલામ બનીને રહેશું. ભાજપ અમને ટિકિટ આપ, તારા ગુલામ બની રહેશું. એવા 25 જણા ફોર્મ ભરે. અરે આ બાબા સાહેબના વંશજો, ડોક્ટર ભીમરાવ રામજી આંબેડકરના વંશજો, જેમણે એક વ્યક્તિએ મનુવાદના વિરોધમાં, અંગ્રેજોના વિરોધમાં રહી અને ભારતનું બંધારણ લખ્યું, કાયદો બનાવ્યો, એના નાલાયક ઓલાદો એક સીટ અનામત આવે 25 જણા ફોર્મ ભરે. ભાઈ અમને ટિકિટ આપને, તારી ગુલામી કરશું 5 વર્ષ. શરમ આવી જોઈએ તમને. બનાવો તમારી પાર્ટી. 5 લાખ 6 લાખની મેઘવાલોની કચ્છમાં વસ્તી છે. બનાવો એક થઈને તમારી પાર્ટી. મુસ્લિમો આવશે સાથે, પછાતો એ સાથે આવશે અને જે માનવતાને માનનારા લોકો છે ને એ સાથે આવશે. તમને ટિકિટની ભીખ નહીં માંગવી પડે, તમે ટિકિટ આપવા વાળા બની જશો. હું એવા નાલાયકોને જ કહું છું, બધા નથી કહેતો. એવાને શરમ આવી જોઈએ અને હજી નહીં સુધરે, નથી સુધરવાના. જેમણે પોતાના વ્યક્તિગત સ્વાર્થ સાધવા છે એ હંમેશા ભીખ જ માંગવાનો છે. બાબા સાહેબ આંબેડકરે એમ કીધું હતું કે જાઓ अपनी घरों की दीवारों पर लिख दो कि तुम आने वाली शासक करती जमात बनने वाले हो. आ भीख मांगवा वाला क्यारे शासक करती जमात बने? आ भीख मांगवा वाला शासक करती जमात बने? क्यारे न बने. આપણે ટિકિટ લેવા વાળા નહીં, ટિકિટ આપવા વાળા છીએ અને આવનારી વિધાનસભામાં એ જોઈ લેજો. હા, ટિકિટ આપશું આપણે કે ભાઈ લડો.